નખત્રાણા તાલુકાના કલ્યાણપુરા ગામનો આઈસીડીએસ ઘટક એક વિથણ સેજાનો પોષણ ઉત્સવ ઉજવાયો। કલ્યાણપુરા તાલુકો નખત્રાણા અહીં આઈસીડીએસ ઘટક એક વિથણ સેજાનો પોષણ ઉત્સવ યોજાયો હતો। લાભાર્થીઓએ કઠોળ સરગવોમાંથી સુંદર રંગોળી બનાવી હતી। પેજામાંથી 260 જેટલા લાભાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા। પોષણ ઉત્સવ કાર્યક્રમની શરૂઆત નખત્રાણા સીડીપીઓ શાંતાબા ચુડાસમા અને ઉત્સવમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વિથોણ સેજાના સુપરવાઇઝર રેખાબેન ગઢવી મહેમાનોને આવકારી પરિચય આપ્યો હતો। પ્રાથમિક શાળાના બાળકોની સૂત્રો સાથે રેલી કાઢવામાં આવી હતી। આંગણવાડી કેન્દ્ર દ્વારા લાભાર્થી સગર્ભા ધાત્રી માતાઓને 7 માસથી 3 વર્ષના ને રાશન કીટ આપવામાં આવેલ। આરટીએસ શ્રી અન્નના બનાવેલી વાનગીઓના નિદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। મીઠેલ ઝાડા ધાન્ય કઠોળ સરગવો મેથી પાલક ભાજી તેમજ અન્ય વગેરે ધાન્યમાંથી લાભાર્થી દ્વારા પોષણ રંગોળી કરવામાં આવી હતી। લાભાર્થી બહેનો દ્વારા બાળ શક્તિ માતૃશક્તિ પૂર્ણાશક્તિ તથા મીઠેલ અને સરગવામાંથી 130 જેટલા પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી, જેમાં 1 થી 3 નંબર આપવામાં આવ્યા। ટીએચઆરના ઉપયોગ વિશેની જાણકારી આપતી નાટિકા મોટા અંગિયા બાલિકા પંચાયત દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધનમાં નખત્રાણા શાંતાબેન ચુડાસમાએ પૂરક પોષણ યોજના ટીએચઆરનું ઉત્પાદન ક્યાંથી થાય તે વિશે તેમાં રહેલા પોષક તત્વો અને રોજિંદા જીવનમાં તેના ઉપયોગ વિશે જાણકારી આપી। સરગવા વિશે રેખાબેન ગુરાણીએ પૂર્ણાશક્તિ વિશે નેહાબેન વાસાણીએ જાણકારી આપી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સીડીપીઓ શ્રી શાંતાબેન ચુડાસમા, પાર્વતીબેન ભીમાણી, સરપંચ શ્રી પ્રિયંકાબેન, ભૂમિબેન રામાનુજ, મંજુલાબેન આયર, જયદીપ મુરારી, રાજેશ ગુરાણી, સુરેશભાઈ વિલાણી, દક્ષાબેન મહેશ્વરી, અરવિંદભાઈ ગુરાણી, મુક્તાબેન નાથબાવા સાથે મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન ચંપકભાઈ રાવલે કર્યું હતું। આભાર વિધિ રેખાબેન ગઢવી દ્વારા કરવામાં આવી હતી અને વ્યવસ્થા અર્ચનાબેન ગુરાણીએ સંભાળી હતી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી।